હાય એવરીવન, તપોવન સાયન્સ એકેડમીની ઓનલાઈન લેક્ચર સિરીઝમાં બધાનું સ્વાગત છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દાખલા ગણીશું. જે આપણે લાસ્ટ લેક્ચરમાં દાખલા ગણેલા એના આધારિત એની જેવા જ દાખલા આજે ગણવાના છે. બરાબર, સ્ટાર્ટ કરીએ. આપણે શું કહીએ છો, એચ ઊંચાઈના ટાવર પરથી V0 જેટલા વેગથી એક પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકતા તે જમીનને સ્પર્શે ત્યારે તેનો વેગ 8V0 થઈ જાય છે. તો ટાવરની ઊંચાઈ કેટલી એ શોધવાની છે. ફરીથી વાંચો રકમ. એચ ઊંચાઈના ટાવર પરથી V0 જેટલા વેગથી એક પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકતા તે જમીનને સ્પર્શે ત્યારે તેનો વેગ 8V0 થઈ જાય છે. તો ટાવરની ઊંચાઈ કેટલી હશે? ચલો તો દાખલો ગણીએ આપણે. દાખલામાં રકમ મોટી લાગતી હોય, મેં તમને કીધું છે, તમારે પહેલાં શું બનાવવાનું, ડાયાગ્રામ અથવા આકૃતિ બનાવી દેવાની. તમને ઘણી બધી ખબર પડી જશે આકૃતિ પરથી. તો મને બનાવીએ આપણે. માનો કે એક ટાવર દોરી દઈએ અને આકૃતિ પ્રમાણે બનાવવાનો વધારે સમય એમાં જાય નહીં. બરાબર, એચ ઊંચાઈનો એક ટાવર છે. બરાબર, ધારો કે હાઇટ એચ છે. એના પરથી શું કર્યું, V0 જેટલા વેગથી એક પદાર્થને ઉપર ફેંકો. તો માનો કે કોઈ પથ્થર છે, બરાબર, એને આપણે V0 જેટલા વેગથી ઉપર ફેંકીએ છીએ. તો ક્વેશ્ચન એમ છે, તે જ્યારે જમીન પર સ્પર્શે એટલે ધીમે ધીમે આ પ્રમાણે ઉપર જશે. બરાબર, આપણે દાખલો ગણેલો છે આવો, અને ધીમે ધીમે પાછો નીચે પડશે. ધારો કે પાછો અહીંયા પડી ગયો, આ જમીન પર પડે છે. જ્યારે જમીન પર પડશે ત્યારે તેનો વેગ 8V0 થાય છે. કેટલો થાય છે? 8V0. તો આનો વેગ થઈ ગયો 8V0. તો મને દાખલામાં શું આપ્યું? જો પ્રારંભિક વેગ આપ્યો છે, અંતિમ વેગ આપ્યો છે. દાખલામાં મને પ્રારંભિક વેગ આપ્યો છે, અંતિમ વેગ આપ્યો છે. તો વિચારવાનું એવું છે, મારી પાસે પ્રારંભિક વેગ છે, મારી પાસે અંતિમ વેગ છે. તો ક્વેશ્ચન એમ છે, ઊંચાઈ શોધો. ઊંચાઈ એટલે કે સ્થાનાંતર, એટલે કે ડિસ્ટન્સ આરે લેવા દેવા છે, અંતરાર લેવા દેવા છે. તો એવું કોઈ સમીકરણ છે આપણી પાસે કે જેમાં પ્રારંભિક વેગ આવતો હોય, અંતિમ વેગ આવતો હોય અને સ્થાનાંતર આપણને મળે? સૂત્ર કયું છે? V² - V0² બરાબર 2AD. બસ, તો તમને ધીમે ધીમે આ પ્રમાણે તમારી બુદ્ધિ ચાલવી જરૂરી છે. તો લખીએ આપણે V² - V0² બરાબર 2AD પરથી. ચલો, આ પરથી લખ્યું છે એટલે હવે શું કરવું પડશે? આપણે આપણો આ બેઝિક સમીકરણ છે, આ બેઝિક સમીકરણ છે, બરાબર છે, એમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. પણ હવે આ સમીકરણમાં આપણે આપણો જે દાખલો છે એના આધારે કિંમત મૂકવી પડશે. પ્રારંભિક વેગ મૂકો, આમાં અંતિમ વેગ મૂકો, A મૂકો, D મૂકો, જે પણ શોધવાનું છે મળશે તમને. બરાબર, તો ચલો વિચારીએ આપણે શું આપ્યું. જો તો પ્રારંભિક વેગ આપ્યો, અંતિમ વેગ આપ્યો, અને તમને ખબર છે આ ટાઈપના દાખલામાં તમારે દિશા ધારવી પડે. કોઈ પણ દિશાને ધન લઈ શકો, કોઈ પણ દિશાને ઋણ લઈ શકો. તો એક કામ કરીએ, આપણે શું કરશું, આમાં અધો દિશા ધન લઈ લઈએ. નોર્મલી આપણે જે કરીએ છીએ જ. તો હું સિમ્પલ લખી નાખું છું, અહીંયા નીચે લખી નાખું કે અધો દિશા ધન હશે તો A બરાબર આવશે +G. ચલો, ખબર પડી ગઈ. એનો પ્રારંભિક વેગ કેટલો છે? V0 છે. તો V0 પ્રારંભિક વેગ V0 શું આવશે? પ્લસ આવશે કે માઇનસ આવશે? પ્રારંભિક વેગ જે V0 છે એ ઉપર તરફ છે, ઉપરની દિશા મેં ઋણ ધારી છે, તો કેવો આવશે? ઋણ આવશે. તો પ્રારંભિક વેગ લખીશું -V0. હકમાં મને V0 જ આપ્યો છે પણ લઈશું એને માઇનસ લે. ચલો, અંતિમ વેગ શું છે એનો? અંતિમ વેગ છે 8V0. કેટલો છે? 8V0. હવે ઓબ્વિયસ વાત છે, પથ્થર જ્યારે ઉપર જતો નીચે પડશે ત્યારે વેગ ક્યાં હશે? જમીન તરફ હશે. નીચે પડતો હોય ત્યારે વેગ જમીન તરફ હશે, અને આપણે એટલે મતલબ કે ક્યાં હશે? અધો દિશામાં હશે. પથ્થર જ્યારે જમીન જોડે અથડાશે ત્યારે એનો વેગ અધો દિશામાં હશે. તો અધો દિશામાં વેગ છે તો ધન લેશું કે ઋણ લેશું? આપણે અધો દિશા ધન ધારી છે એટલે આ વેગને લેશું આપણે ધન. તો અહીંયા આવશે +8V0. કેટલો આવશે? +8V0. તો V0 - V0, પ્રારંભિક વેગ લેશું આપણે માઇનસ, અંતિમ વેગ મૂકશું +8V0, અને A બરાબર મૂકીએ +G. મૂકીએ કિંમત. ચલો, તો V², V છે અંતિમ વેગ, કેટલું લેશું આપણે? +8V0. તો લખીએ અહીંયા 8V0² -V0. કેટલા મૂકશું? -V0. V0 ની જગ્યાએ મૂકીએ -V0² બરાબર એમને 2 એમને. A શું આવશે? A બરાબર આવશે +G. શું આવશે? A બરાબર +G. બરાબર ને? અને D બરાબર શું આવશે? D બરાબર લખી દઉં છું અહીંયા. D બરાબર, તો D શું છે? આપણા આ જે સૂત્ર છે ને એમાં D સ્થાનાંતર છે. શું છે? સ્થાનાંતર છે. તો તમારો જે કેસ છે એમાં કેટલું સ્થાનાંતર થયું એના આધારે લખવાનું છે. સ્થાનાંતર રાશિ સદિશ તમારે પ્લસ માઇનસ નિશાની સહિત લખવાનું છે. તો સીધી વાત છે, પથ્થર ઉપર જે નીચે આવ્યો તેનું પ્રારંભિક સ્થાન હતું, આ અંતિમ સ્થાન છે. સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ. તો પથ્થર જ્યારે આ પ્રારંભિક સ્થાન અહીંયા હતું, આ એનું અંતિમ સ્થાન છે. બરાબર છે. તો પ્રારંભિક સ્થાનેથી લઈને નીચે આવે છે ત્યાં સુધીમાં સ્થાનાંતર કર્યું આટલું. કેટલું?
ટાવરની હાઇટ જેટલું. હવે જોવું એ પડે કે આ સ્થાનાંતર ધન છે કે ઋણ. તો મેં તમને કીધું હતું લાસ્ટ લેક્ચરમાં કે સ્થાનાંતરણ દિશા કેવી રીતે મેળવવાની, પ્રારંભિકથી અંતિમ તરફ. ક્યાં હોય પ્રારંભિકથી અંતિમ? તો પ્રારંભિક બિંદુ આ છે, અંતિમ બિંદુ આ છે, તો ક્યાં હશે? નીચે તરફ હશે. તો સ્થાનાંતર થઈ ગયું નીચે તરફ અને નીચેની દિશા કેવી છે? ધન. તો ડી બરાબર આવશે પ્લસ એચ. શું આવશે? ડી બરાબર પ્લસ એચ. ચલો મૂકી દઈએ, તે મૂકી દો એચ. વાત થઈ ગઈ પૂરી. ઘણા કહે છે પ્લસ નથી લખવું. અરે પ્લસ લખો કે ના લખો ફરક ના પડે, બરાબર, માઇનસ લખવું પડે. તો ગણતરી કરીએ આપણે. 8 નો વર્ગ 64, 64 V0 સ્ક્વેર માઇનસ આ માઇનસ એમને રહેશે, બરાબર. આ માઇનસ એમને. હવે માઇનસનો વર્ગ પ્લસ જ થવાનો છે. તો તમે V0 નો વર્ગ કરો કે માઇનસ V0 નો વર્ગ કરો એ સરખું જ થાય. શું થાય? V0 સ્ક્વેર જ થાય, બરાબર કે નહીં? ઘણા એને આટલું ન આવડતું હોય, બરાબર. હવે માઇનસનો વર્ગ પ્લસ થાય, બરાબર, સિમ્પલ વાત છે. ઇઝ ઇક્વલ ટુ આવશે 2GH. તો કિંમત મૂકીએ આપણે. 64માંથી એક વખત V0 સ્ક્વેર બાદ થાય તો કેટલા વધે? 63 V0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2GH. શોધવાનું છે H. તો H બરાબર આવશે 63 V0 સ્ક્વેર બાય 2G. આ તમારો જવાબ આવી ગયો. દાખલો એકદમ ઇઝી દાખલો, બરાબર. તો આવા દાખલા ભાઈ ભવિષ્યમાં પૂછાય તો હવે તમને આવડવા જોઈએ. આવા અથવા આની જેવા કોઈ પણ દાખલો આવે, બરાબર, તમને આવડવું જોઈએ. ખાસ ધ્યાન શું રાખવાનું? બે વસ્તુ, તો ત્રણ વસ્તુ. એક, દોરો આકૃતિ, સાચી આકૃતિ. બીજું, સૂત્ર સિલેક્શન કરો સાચું. અને ત્રીજું, આ વસ્તુ મૂકો. બાકી બધા દાખલા આવડી જશે. જેને આ ત્રણ વસ્તુ આવડી ગઈ એને ગતિનો કોઈ પણ દાખલો આવડી જશે. ફરીથી કહું છું, એક સરખી વ્યવસ્થિત એટલે કે સાચી આકૃતિ દોરો. પછી એ આકૃતિ પરથી જે ડેટા આપેલો છે એના આધારે કયું સૂત્ર વાપરવું એ નક્કી કરો. અને ત્રીજું નક્કી કરો કે આ જે સૂત્ર છે એમાં આપણે પ્લસ માઇનસ કઈ કિંમત મૂકવી. બસ એ થઈ જશે. પછી સિમ્પલ મેથેમેટિક્સ છે જે તમને આવડે છે. ધોરણ 10 નું જ આવશે, બરાબર. આગળ વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચનની રકમ વાંચીએ. શું કહે છે જુઓ. કણને કેપિટલ H ઊંચાઈના બહુમાળી મકાન પરથી ઉધ્વ દિશામાં U જેટલા વેગથી ફેંકવામાં આવે છે, બરાબર છે. ટાવરની હાઇટ આપી કેપિટલ H અને પદાર્થને ઉપર ફેંકો U જેટલા વેગથી, ઉધ્વ દિશામાં ફેંકો. આગળ આ લીટી ખાસ વાંચજો, સમજજો, બરાબર. શું કહે છે? પદાર્થને જમીન પર પહોંચવા લાગતો સમય. પદાર્થને, હવે તમે પદાર્થને ઉપર ફેંકો છો, ઓબ્વિયસ છે પદાર્થ જમીન પર આવશે. તો પદાર્થને જમીન પર પહોંચવા લાગતો સમય, જે પણ સમય હોય, શું કહે છે? એ સમય કેટલો છે? તો પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચવા લાગતા સમય કરતાં n ગણો છે. તો પદાર્થની ગતિનું સમીકરણ તમને 4 ઓપ્શન આપ્યા છે. એ 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન શોધવાનો છે. ચલો શું કહે છે જુઓ. મેં ડાયાગ્રામ દોરી દીધો તમારી માટે. જુઓ, માનો કે કેપિટલ H ઊંચાઈનું ટાવર છે. તેનું રકમ આટલું આપ્યું છે, બરાબર. કેપિટલ H ઊંચાઈનું ટાવર છે. એના પરથી એક પથ્થરને, તો પદાર્થને U જેટલા વેગથી આપણે ઉપર ફેંકો. તો મને બે વસ્તુ રકમમાં આપી. એક તો H આપ્યા અને એક U આપ્યું, બરાબર છે. હવે આપણને ખબર છે પદાર્થ ક્યાં જશે? ઉપર જશે. પદાર્થ ઉપર જઈને એક મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે. જ્યાં સુધી એની પાસે વેગ છે તો જ્યાં સુધી એ ઉપર જતા કરશે. આ U છે ધીમે ધીમે 1 સેકન્ડમાં 10 ઘટતો જશે. તો એક સમય એવો આવશે પથ્થર થઈ ગયો સ્થિર, પદાર્થ થઈ ગયો સ્થિર. તો મતલબ કે શું થયું કે પથ્થર છે અથવા પદાર્થ જે છે એ બહુમાળી મકાન પરથી, ટૂંકમાં ટાવરની ટોચ પરથી છેક મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યાં સુધીમાં કંઈક સમય લાગશે કે નહીં લાગે? તો ધારો કે સમય લાગ્યો T1. આ ધારેલું છે. ધારો કે સમય લાગ્યો T1. કેટલો સમય લાગ્યો? T1. હવે પછી થશે એવું કે પથ્થર ઉપર નહીં રહે, ક્યાં આવશે? નીચે પડશે. આપણે એવું માની પથ્થર જમીન પર પડે. તો ધારો કે પથ્થર પડી ગયો અહીંયા. તો ક્વેશ્ચન એમ કહે છે, તમને આજે બીજી લીટી છે એવું કહે છે કે પદાર્થને તમે અહીંથી ફેંકો, પછી ઉપર જઈને પછી પાછું નીચે આવે તો ત્યાં સુધીમાં કુલ જેટલો પણ સમય લાગ્યો, ટૂંકમાં પથ્થરને આપણે એક વખત વેગ આપી દીધો U જેટલો વેગ, પછી ગતિ કરીને જમીન પર પહોંચે ત્યાં સુધીમાં માનો કે સમય લાગે છે T. કેટલો સમય લાગે છે? T. તો આ જે T સમય છે, જમીન પર પહોંચવા લાગતો કુલ સમય T છે, એ કેટલો છે? તો જો લખ્યું છે પદાર્થને જમીન પર પહોંચવા લાગતો કુલ સમય, એટલે કે T ની વાત કરે છે, એ કેટલો છે? તો પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચવા જે સમય લાગે છે એના કરતાં n ગણો છે. તો જે પદાર્થ છે એને મહત્તમ ઊંચાઈ પહોંચવા કેટલો સમય લાગે છે? તો પદાર્થ અત્યારે અહીંયા છે, મહત્તમ ઊંચાઈ કઈ છે? આ છે. તો અહીંથી લઈને અહીંયા સુધી પહોંચવા કેટલો સમય લાગે છે? ધારો કે T1. કેટલો છે? T1. તો આ T1 કરતાં જે T છે એ n ગણો છે. બસ આવું કીધું છે. આ બીજી લીટી ગુજરાતીમાં લખીને મતલબ એમ થાય કે પદાર્થને જમીન પર પહોંચવા લાગતો સમય, એટલે કે કોની વાત કરે? T ની વાત કરે, કુલ સમયની વાત કરે. T કેટલો છે? પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચવા, પદાર્થ અહીંયા છે, આ મહત્તમ ઊંચાઈ છે, તો અહીંથી અહીંયા પહોંચવા લાગતો ધારો કે સમય, ધારો કે T1 છે. T1 કરતાં કેટલા ગણો? n ગણો. તો સમીકરણ ખબર પડી ગઈ. T બરાબર n/T1. આને આપણે આપીએ સમીકરણ નંબર 1. હવે આપણે શું કરવું પડે? વિચારો, મને T બરાબર n/T1 આપ્યું, તો મારે છે ને કોઈ રીતે T શોધવું પડે અને કોઈ રીતે T1 શોધવા પડે, અથવા T નું સમીકરણ શોધવું પડે અને એમાં T બરાબર શું મૂકી દેવા પડે? n/T1 મૂકી દેવા પડે. કારણ કે મારા જે જવાબ છે એમાં મારે જો કઈ વસ્તુ છે? G છે, એક H છે, એક U છે અને એક n છે, બરાબર. ચલો G તો આવી જશે. તો વાત કરીએ H અને U ની અને n ની. તો આ બધા ભેગા કઈથી થશે? આ સમીકરણથી ભેગા થશે. કયા? T બરાબર n/T1. આપણે કામ કરી નાખીએ પહેલા. હવે કામ કરું જો હું, મારે T નું સમીકરણ બનાવવું પડશે અને એક બનાવવું પડશે T1 નું. T
T1 નું સમીકરણ પહેલા બનાવી નાખીએ. જો T1 અહીંથી બનશે ને T1, બરાબર. પથ્થર છે અહીંયા છે અત્યારે, પદાર્થ અત્યારે અહીંયા હાલમાં અહીંયા છે. કેટલો વેગ છે એનો? u જેટલો વેગ છે. ઉપર ધીમે ધીમે જશે, એક સમય એવો આવશે કે વેગ થઈ જશે 0. તો આ મળી ગઈ એની મહત્તમ ઊંચાઈ અને સમય લાગશે T1. તમને દાખલો કરાયો છે, નવીન ના લાગવું જોઈએ. કે માનો કે પદાર્થ છે, u જેટલા વેગથી ઉપર જાય છે. ધારો કે અહીંયા પહોંચી ગયો અને સમય લાગે છે T1, બરાબર છે. આપણે ઊંચાઈનું કોઈ કામ નથી, કેટલો ઊંચાઈ જાય છે, કારણ કે મારે સમયની વાત કરીએ એટલે. તો ધારો કે સમય લાગે છે T1, અહીંયા વેગ કેટલો હશે? અહીંયા વેગ હશે 0, બરાબર છે. હવે આપણે ધારી લઉં અધો દિશા ધન. શું ધારી લઉં છું? હું એક કામ કરું છું, લખતો નથી પણ તમને કહી દઉં છું. અધો દિશા ધન ધારી લઉં તો પ્રારંભિક વેગ શું આવશે? પ્રારંભિક વેગ આવશે -u, બરાબર કે નહીં? પ્રારંભિક વેગ આવશે -u. અંતિમ વેગ શું આવશે? અંતિમ વેગ આવશે 0. અને એ બરાબર શું આવશે? એ બરાબર આવશે +g. કારણ શું? મેં એવું ધાર્યું છે કે અધો દિશા ધન છે, એટલે આપણે શું કરીએ છીએ? T1 શોધી નાખીએ, પછી T શોધી નાખીએ, પછી બેન ભેગા કરી દઈશું આ સમીકરણથી, બરાબર. ઓકે, ચલો તો v0 બરાબર -u મૂકું, v બરાબર 0 મૂકું, એ બરાબર +g. તો તમારી પાસે પ્રારંભિક વેગ છે, તમારી પાસે અંતિમ વેગ છે, તમારી પાસે પ્રવેગ છે, અને તમારે સમય શોધવો છે. સૂત્ર કયું આવે? v બરાબર v0 + at. v બરાબર v0 + at પરથી લખવું છે. એટલે નેક્સ્ટ સ્ટેપમાં આપણે આ જનરલ સમીકરણ છે. નેક્સ્ટ સ્ટેપમાં આપણે આપણો જો કેસ છે એ કેસને અનુરૂપ કિંમત મૂકી દેવાની. ચલો v બરાબર શું મૂકીશું? v બરાબર મૂકી 0 મૂકી દીધું. v0 બરાબર શું મૂકીશ? -u પ્લસ એમ. એ બરાબર શું મૂકી? gt. શું આવશે? g. અને t બરાબર શું મૂકી દઈશ? t બરાબર મૂકી દઈશ T1. શું મૂકી દઈશ હું? t બરાબર મૂકી દઈશ T1. કારણ કે ધારો કે એને અહીંથી પહોંચતા અહીંયા T1 સમય લાગે છે, તો આના બરાબર T1 મૂકી દો. સિમ્પલ છે. u આ બાજુ આવી જશે. શું આવશે? u બરાબર gt1. T1 બરાબર શું આવશે? T1 બરાબર આવશે u ભાગ્યા g. T1 બરાબર શું આવશે? u ભાગ્યા g. તો શું મને ખબર પડી ગઈ? T1 બરાબર શું આવશે? u ભાગ્યા g. હવે u ભાગ્યા g ની કિંમત અહીંયા મૂકી દો. મને t મળી જશે? નહીં મળી જાય. t બરાબર શું આવશે? n u ભાગ્યા g. આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2, આને આપણે આપી દઈએ સમીકરણ નંબર આને 3 આપીએ અને 2 આપીએ, બરાબર છે. સમજ પડી તમને? શું કર્યું આપણે? રકમમાં મને T1 અને T ની વાત નથી કરી, એ તો મેં ધારેલા છે, એટલે મારે એને કાઢીને જે આપ્યું છે એમાં જવાબ લાવવો પડે. તો મને રકમમાં g આપ્યું છે, u આપ્યું છે, g પણ ચાલશે. g તો અચળ છે એટલે ચાલશે, બરાબર છે. તો હવે શું કરવું પડે? તમે એ અડધો ભાગ પૂરો કર્યો દાખલાનો. તમે દાખલાનો અડધો ભાગ પૂરો કર્યો. પથ્થરને અહીંથી અહીંયા પહોંચવા જે T1 સમય લાગે એની ગણતરી કરી લીધી. એના આધારે આપણે જે રકમમાં આપેલું છે, આ ક્યાંથી આપ્યું છે? રકમમાં આપ્યું છે. તો t બરાબર nt1 છે. એમાં આપણે T1 નો વહીવટ કરી નાખ્યો. હવે કોનો બાકી રહે? t નો બાકી રહે. હવે t શું છે? t છે પથ્થરને અહીંથી લઈને જમીન પર પહોંચે, ટૂંકમાં કુલ સમય, અહીંથી લઈને જમીન પર પહોંચે ત્યાં સુધીમાં લાગતો કુલ સમયગાળો છે. તમારે ગુજરાતી ભાષામાં લખી નાખવાનું કે ધારો કે પથ્થરને ટાવરની ટોચ પરથી છેક જમીન પર પહોંચવા લાગે છે સમય t, અને પથ્થરને ટાવરની ટોચ પરથી મહત્તમ ઊંચાઈ પહોંચવા લાગે છે સમય T1. આ બે વસ્તુ લખી નાખજો. હવે આપણે t ની વાત કરીએ. ચલો, તો તમને t તો શોધતા આવડે છે. એક આખો દાખલો ગણાવ્યો છે આના પર, આખો દાખલો ગણાવેલો છે. હું આખો દાખલો તો ચલો રિપીટ નહીં કરું, પણ તમને ઉપરથી માહિતી આપી દઉં છું, કારણ કે એનો કોઈ મિનિંગ નથી અત્યારે, બરાબર. તો અહીંયા ધારો કે આ પ્રમાણે દોર દઈએ આપણે સ્ક્રીનશોટમાં. u જેટલા વ્યક્તિ પથ્થર છે ઉપર જાય છે, ધીમે ધીમે ઉપર જશે, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરીને પછી ક્યાં નીચે આવશે. ધારો કે નીચે આવી ગયો, કેટલી ઊંચાઈ કાપશે? વિચારો. આપણે એવું ધારશું આમાં અધો દિશા ધન છે. શું ધારશું? અધો દિશા ધન ધાર્યો. પ્રારંભિક વેગ કેટલો? તો પ્રારંભિક વેગ આવશે -u. પથ્થર જ્યારે જમીન પર પહોંચે ત્યારે એનો વેગ કેટલો એ મને આપ્યો છે નહીં, તો આપણે સમીકરણ નહીં વાપરીએ, બરાબર છે. મારે શોધવાનું છે સમય શોધવાનું. ધારો કે t બરાબર શું છે? t બરાબર t છે. સમય આપણે ધારી લઈએ t, બરાબર. એ બરાબર શું આવશે? +g આવશે. તમારી પાસે પ્રારંભિક વેગ છે, તમારી પાસે અંતિમ વેગ નથી, અને તમારી પાસે h છે, બરાબર. હવે હું તમને નહીં કહું કે આ કેસમાં સ્થાનાંતર ધન આવે કે ઋણ આવે, તમે જાતે વિચારો છો. સ્થાનાંતર શું આવશે આ કેસમાં? સ્થાનાંતર આવશે +h, બરાબર છે. અને મારે સમય શોધવાનો. તમારી પાસે સ્થાનાંતર છે, મારી પાસે પ્રારંભિક વેગ છે, પ્રવેગ છે, અને સમય મળે કે ન મળે. સૂત્ર કયું આવે? સીધી વાત ચાલે. d બરાબર v0t + ½ at². સૂત્ર આપણે મૂકવું પડશે. d બરાબર v0t + ½ at². એમાં d બરાબર શું મૂકી દઉં? ચલો મૂકી દઉં છું h. તો h બરાબર +h આવશે, કારણ કે પદાર્થ નીચે આવે છે અને આપણે નીચે દિશા ધન ધારી એટલે. તો d બરાબર મૂકી દો +h. v0 બરાબર શું આવશે? -u × t, બરાબર ને, પ્લસ ½ gt². શું આવશે અહીંયા? ½ gt². હવે આ સમીકરણ તમને મળી ગયું. હવે આ સમીકરણમાં બધી વસ્તુ આવી ગઈ છે. h આવી ગયો છે, u આવી ગયો છે, g આવી ગયો છે, પણ સબ t નથી આવ્યું. આ t ક્યાંથી મૂકશું? t અને મારો જવાબ જો, જવાબ જે 4 ઓપ્શન આવ્યા એમાં તમને કઈ t દેખાય છે? નથી દેખાતું. કારણ શું? તમે t તમે જાતે ધાર્યું છે, બરાબર, એટલે દેખાતું નથી. બીજી વાત, મારે નાખવાનું છે એમાં કંઈક n નાખવાનું. જો આ બધામાં g h તો છે, અહીં g ને h તો આવી ગયા. ચલો, g ને h તો આવી ગયા છે, u પણ આવી ગયો છે. g h u બધું આવી ગયું. ઘટે શું? n ઘટે છે. તો આ સમીકરણ જે છે એમાં બધી વસ્તુ છે, બરાબર. એક n નથી, અને આ t રાખવાનું છે, t નથી રાખવાનું. ઓપ્શન જે આપ્યા છે એમાં મને કંઈ t આપ્યો છે નહીં. તો આપણે શું કરવું પડે? t કાઢીને n લાવવો પડે. શું કરવું પડે? t કાઢીને n લાવવું પડે. એ ક્યાંથી આવશે? અહીંથી આવશે. જો
ટી બરાબર શું મૂકી દઈશ એન યુ બાય જી. ટી બરાબર શું મૂકી દેવાય એન યુ અપોન જી. તો ટી બરાબર એન યુ બાય જી મૂકી અને સાદુરૂપ આપો તો મને મારો જવાબ મળી જાય. ચલો અલગ પેજમાં દાખલો ગણી દઈએ. તો આપણને શું મળ્યું જો એચ બરાબર મળ્યું માઇનસ યુટી પ્લસ હાફ જીટી સ્ક્વેર. આ મને મળી દીધું બરાબર છે. આ ઇક્વેશન બનાવ્યું અને મને આવું કંઈક ઇક્વેશન મળ્યું અને મને ઓલરેડી ખબર છે રકમ પરથી મેં શું શોધી નાખ્યું પહેલેથી ટી બરાબર એન યુ બાય જી. તો ટી બરાબર શું છે એન યુ બાય જી. આ ટી શું છે પદાર્થને જમીન પર પહોંચવા કુલ લાગતો સમય અને આમાં પણ જે ટી છે શું છે પદાર્થને જમીન પર પહોંચવા લાગતો કુલ સમય. બેન આપણે શું કરીએ સરખાઈ દઈએ તો આ કિંમત અહીંયા મૂકી દઈએ. ચાલો તો કિંમત મૂકીએ તો શું આવશે માટે એચ બરાબર માઇનસ યુ એમ રહેશે. ટી બરાબર શું આવશે એન યુ અપોન જી પ્લસ એમનેમ હાફ એમનેમ જી એમનેમ અને આનો કરીએ વર્ગ બરાબર ને. ચલો મૂકી દો શું આવશે અહીંયા એન યુ બાય જી આખાનો વર્ગ આવું થશે. હવે તમારે મારી મચોડીને જવાબ આ પ્રમાણે લાવવાનો છે બરાબર ઓપ્શન પ્રમાણે. આપણે ગણતરી કેટલી કરવી એ કોણ કહેશે આપણને ઓપ્શન કહેશે બરાબર. જો તમને આવું ઓપ્શનમાં આપ્યું હોય તો ટીક કરી દો તો આગળ ગણવા જરૂર નથી. પણ નથી આપ્યું તો કંઈક આવું કંઈક આપ્યું છે બરાબર. અને ઓપ્શનમાં એકદમ એન્ડ સુધી સાદુરૂપ આપીને જવાબ આપ્યા હોય છે એટલે આપણે ટૂંકમાં એન્ડ સુધી તો મોસ્ટલી કરવું જ પડશે. ઓકે સાદુરૂપ આપ્યું તમને એચ બરાબર ચલો શું કરું છું અહીંયા માઇનસ એન યુ સ્ક્વેર આવશે ને માઇનસ એન યુ ઇન્ટુ યુ બાય જી થશે કે નહીં થાય આવું બરાબર છે. પ્લસ અહીંયા શું આવશે હાફ એટલે કે જો આ જી એમને રાખો એન સ્ક્વેર યુ સ્ક્વેર ભાંગ્યા ટ્વાઇસ જી સ્ક્વેર બરાબર કે નહીં. આ જીનો વર્ગ જી સ્ક્વેર આવું થઈ ગયું. હવે એક વસ્તુ થઈ શકે આમાં જુઓ હવે જો દેખાય છે આપણને કે 2gh છે 2gh છે gh છે gh છે બરાબર છે. અને બીજી વસ્તુ કે આમાંથી જો બધામાંથી એન યુ કોમન કાઢેલા છે યુ કોમન કાઢેલા છે તો એક કામ કરીએ જો આમાંથી કોમન શું આવે છે બેમાંથી કોમન આવતું હોય પદ કયું છે એન યુ બાય જી. કયું પદ છે આ જો દેખાય છે એન યુ બાય જી એન યુ બાય જી બંનેમાંથી કોમન આવે તો અહીંથી આ સ્ટેપ ન લખો ચાલશે. તમે આમાંથી એન યુ બાય જી કોમન કાઢો શું વધે એચ બરાબર એન યુ બાય જી કોમન લઈ લો એન યુ અપોન જી કોમન લઈ લો એ શું આવશે માઇનસ યુ વધશે કે નહીં વધે માઇનસ યુ વધશે પ્લસ અહીંયા શું વધે તમે આખું એન યુ બાય જી કોમન કાઢ્યું તો વધે શું અહીંયા વર્ગ છે વર્ગ છે તો હજી અહીં એન યુ ભાગ્યા જી વધે છે શું વધે છે સમજ પડે કે ન પડે. અરે ભાઈ આખું સ્ટેપ આ વર્ગ છે એનો એક એન યુ બાય જી કોમન નીકળ્યું તો હજી એક વધશે આવું કંઈક પદ વધશે 1/2 જી એન યુ બાય જી. ખબર ન પડે તો ધોરણ 10 પાછી ચોપડી પકડી લો બરાબર છે કારણ કે આ તો તમે આટલું તો તમને કોમન કાઢો તો આવડતું હશે બરાબર. વર્ગમાંથી કોમન નીકળી જાય તો હજી એન યુ બાય જી વધે તો જી ઉડી જશે શું વધે આ એન યુ બાય જી માંથી જી ઉડી ગયા એન યુ બાય 2 શું વધે એન યુ બાય 2 આવું વધશે. ઓકે તો આ તમારો જવાબ હજી નથી આવ્યો. હવે કામ કરે જીને અહીંયા ગુણ દો તો શું આવશે GH ઇઝ ઇક્વલ ટુ એન યુ કાઉન્સમાં આ બે અહીંયા ગુણ દો તો શું આવશે -2u પ્લસ એન યુ બાય 2 થશે કે નહીં બરાબર છે. હવે જુઓ હજી કંઈક મને ખબર પડી જો આમાં આ 2 અહીંયા ગુણ નાખો 2 ગુણી નાખો અહીંયા અને જો અહીંયા યુ છે ને અહીંયા યુ છે તો હજી બધી કોમન યુ નીકળે બરાબર. તો એક સ્ટેપમાં લખું તો આ પ્રમાણે લખાય આ 2gh અહીંયા આવી જશે 2gh આવી ગયા અહીંયા 12 ઇઝ ઇક્વલ ટુ આ 2j બરાબર બે ગુણ દીધા 2j થઈ ગયા. પછી અહીંયા એન છે અહીંયા યુ છે અને આમાંથી પણ યુ કોમન આવે છે તો યુ કોમન કાઢો તો આગળ સુધી જશે એન યુ સ્ક્વેર સુધી જશે એન યુ સ્ક્વેર. અહીંયા શું વધશે -2 પ્લસ એન બરાબર ને અહીં શું વધશે -2 પ્લસ એન. હવે -2 પ્લસ એન લખો કે n -2 લખો બધું થાય સરખું તો લખી નાખું n-2 તો સિમ્પલ તમારું સાદુરૂપ છે બરાબર છે. કયો આન્સર આવશે 2gh ઇઝ ઇક્વલ ટુ એન યુ સ્ક્વેર કાઉન્સમાં n-2 તો આ દેખાય છે ઓપ્શન બી સાચો આન્સર છે. તમારો જવાબ આવશે ઓપ્શન 2 બરાબર છે 2gh ઇઝ ઇક્વલ ટુ એન યુ સ્ક્વેર કાઉન્સમાં n-2. ભાઈ છે નહીં દાખલામાં ભાઈ બરાબર છે. દાખલામાં જો ભાઈ ખાસ આ દાખલો જીમાં પૂછેલ દાખલો છે અને જીમાં તમને આવું જ પૂછશે દાખલો કેવો ખબર ફિઝિક્સ અહીંયા પૂરું થઈ ગયું હવે જે છે એ મેથેમેટિક્સ છે અને જી વાળાને મેથ્સ તો આવડવું જ પડશે બરાબર. અમે મેથ્સ તો સબ્જેક્ટ છે એનો એટલે આવડશે જ તો કંઈ વાંધો નહીં. આપણે આગળ વધી નવો દાખલો પકડીએ જો દાખલામાં કંઈ હતું નહીં ભાઈ જસ્ટ જે ઇક્વેશન મને તો આવડવા જોઈએ એ આવડી ગયા હોય તો દાખલો આરામથી સોલ્વ થઈ શકે બરાબર. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહેજો સ્થિર અવસ્થામાંથી એક બલૂન ધ્યાનથી સમજો દાખલો આઈએમપી છે ને પૂછાય એવો દાખલો છે. બલૂન એટલે પેલી વાત છે પેલા આપણે ખબર ગુબ્બારો ઉપર જતો હોય માણસોને લઈને બરાબર છે. ઘણી તમે ફનમાં જોયું હશે એવું અથવા અમુક સી બીચ પર જોયું હશે એવું બરાબર છે. જેમાં પેલો ગુબ્બારો છે જેમ કે ઇંગ્લિશમાં બલૂન જ કહેવાય એ બલૂન છે એ બલૂન ઉપર લઈ જતું હોય વ્યક્તિઓને બરાબર છે. ગેસથી હવે જો પ્રેશર ક્રિએટ થાય એના કારણે ઉપર જાય તો એની જ વાત કરે છે અહીંયા. સ્થિર અવસ્થામાંથી એક બલૂન જમીન પરથી ઉપર તરફ 1.25 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ગતિ કરે છે. શું કહે છે એક બલૂન છે જમીન પર ત્યાં સ્થિર ઊભું છે
હવે શું કરે છે, એ ધીમે ધીમે ઉપર તરફ ગતિ ચાલુ કરે છે. કેટલા પ્રવેગથી? આજનો પ્રવેગ આપ્યો છે 1.25 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આટલા પ્રવેગથી ગતિ ચાલુ કરે છે, અચળ પ્રવેગથી, બરાબર. ટૂંકમાં એનો પ્રવેગ આટલો છે, અચળ જળવાઈ રહે છે. ક્વેશ્ચન એમ છે, 8 સેકન્ડ બાદ તેમાંથી એક પથ્થરને મુક્ત પતન કરવામાં આવે છે. અહીં શબ્દ ભલે લખો મુક્ત પતન, પણ એ બહુ શબ્દ અઘરો છે. હવે તમને પછી સમજાવું છું શું મિનિંગ થાય. 8 સેકન્ડ બાદ તેમાંથી એક પથ્થરને મુક્ત પતન કરવામાં આવે છે. તો પથ્થર કેટલા સમય બાદ જમીન પર પહોંચશે? ચલો ડાયાગ્રામ દોરીએ આપણે. હવે ડાયાગ્રામમાં આપણે બહુ કંઈ ખાસ નહીં દોરશું, બરાબર છે. આખું બલૂન દોરવા નહીં બેસીએ. તો સિમ્પલ માની લો કે આ બલૂન છે, બસ આ બલૂન માની લો, બરાબર છે. બાકી એક્ઝેક્ટલી તમને ખબર છે કે આ ટાઈપનું કંઈક હોય, બરાબર. આ ટાઈપનું બલૂન હોય, આપણે દોરવાની કંઈ જરૂર છે નહીં. અહીંયા પેલા ગેસના પ્રેશરથી બધું હવા ભરાશે અને પ્રેશરના કારણે વસ્તુ ઉપર જાય, બસ બીજું કાંઈ છે એની કોન્સેપ્ટ. તો પહેલાં તો સ્થિર અવસ્થા કીધી. આપણે પહેલાં બલૂનની વાત કરીએ. તો ધારો કે બલૂન અહીંયા છે, તો બલૂનનો પ્રારંભિક કેટલો 0 આપ્યો છે. બલૂનનો પ્રારંભિક 0 આપ્યો છે, બરાબર છે. એનો પ્રવેગ કેટલો આપ્યો? તો સ્થિર અવસ્થામાંથી એક બલૂન જમીન પરથી ઉપર તરફ 1.25 મીટર સ્ક્વેરનો પ્રવેગ, આનો પ્રવેગ આપ્યો. ચલો પ્રવેગ કેટલો આપ્યો? જો પ્રવેગ જી નહીં લાગે, જીને નહીં લાગે, આટલો લાગશે. ઘણા જી તો લાગતો જ હોય ને. અરે થાય ભાઈ એવું, એનું જે એન્જિન છે ને, એન્જિન ઉત્પન્ન 1.25 છે ને, તેનું એન્જિન ઉત્પન્ન કરશે 10.125 નો પ્રવેગ. કેટલો? આનું જે એન્જિન છે, સોરી એન્જિન તો નહીં પણ જે પ્રેશર છે, એ પ્રેશરના કારણે કેટલું ઉત્પન્ન થયું? ઉપર તરફ પ્રવેગ ઉત્પન્ન થયો છે 10.125. જમીન લગાડે છે 10, તો વધે કેટલો ઉપર તરફ? હજી 10.125 માંથી 10 બાદ કરતો કેટલું વધે? 1.25, બરાબર. ટૂંકમાં એમ કહેવા તમને માંગશો 10 પોઈન્ટ નહીં પણ 11 પોઈન્ટ, બરાબર ને. ભૂલ પડી ગઈ છે, 11.25, સોરી 11.25 નો પ્રવેગ ઉત્પન્ન કરશે. કોણ? એનું જો પ્રેશર થયું ને ક્રિએટ, એ નીચે કેટલો લાગે પ્રવેગ? 10 નો લાગે, તો વધે કેટલો? હજી ઉપર 1.25 નો વધશે. તો આ જીને ગણતરી કર્યા પછી જ એટલો તમને આપેલો છે, પણ તમારે બધી ચર્ચા કરવી નહીં, બાકી સમય ઘટશે. મતલબ કે એનો નેટ પ્રવેગ, એનો ચોખ્ખો પ્રવેગ ઉપર તરફ આટલો છે. જીનો સામનો કરીને આટલો પ્રવેગ વધે. કેટલો વધે છે? 1.25. તો ચલો સીધું લખશું આપણે. એ બરાબર આવશે 1.25 મીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર છે. બલૂન ક્યાં જાય છે? બલૂન જાય છે ઉપર, બરાબર. બલૂન આપણે ઉપર જાય છે. તો ક્વેશ્ચન એમ છે, 8 સેકન્ડ બાદ, ચલો માનો કે 8 સેકન્ડ બાદ બલૂન અહીંયા પહોંચી ગયું. 8 સેકન્ડ બાદ બલૂન અહીંયા પહોંચી જાય છે. તો મને એમ કહ્યું ન્યાય પાસે વેગ હશે કે નહીં હોય? વેગ હશે. કારણ શું? જો આ પ્રવેગ ક્યાં છે? ઉપર તરફ છે. પ્રવેગ છે કેટલો? 1.25 નો. તો મતલબ આનો એમ થાય કે દરેક સેકન્ડે જે બલૂન છે એનો વેગ એક સેકન્ડે 1.25 વધે. ઘણા કહેશે જી, અરે મેં કીધું જી ભૂલી જાઓ. આ જીને ગણતરીમાં લઈને પછી જ આટલો પ્રવેગ આપ્યો છે. સમજ પડે છે? જ્યારે વસ્તુ ઉપર ગતિ કરતી હોય તો ઉપર ગતિ કરવા માટે પહેલી વાત તો એ કે એનો જે ઉપર તરફનો જે પ્રવેગ છે એ જી કરતાં વધારે જોવો જોઈએ. આ એનું એન્જિન, ટૂંકમાં એનું જે એન્જિન છે એ હંમેશા જી કરતાં વધારે ઉપર તરફ પ્રવેગ આપશે, બરાબર છે. અને પછી બાદબાકી કર્યા પછી આટલો પ્રવેગ આવે છે. એટલે જીની ચર્ચા કોઈ કરશું નહીં અત્યાર સુધી, બરાબર. હવે તો એક કામ કરીએ, V0 0 આપ્યા છે, એ બરાબર આપ્યા 1.25. તો મને શું આપ્યું છે? 8 સેકન્ડ બાદ. ધારો કે સમય લીધો આપણે 8 સેકન્ડનો, તો બલૂનને સમય આપ્યો 8 સેકન્ડનો. તો 8 સેકન્ડ માનો કે બલૂન અહીંયા આવી ગયું, બરાબર છે. હવે જેવું બલૂન અહીંયા પહોંચશે, આપણે શું કર્યું? આપણે આમાંથી એક પથ્થર લીધો અને પથ્થરને હાથ બહાર કાઢી નીચે નાખવાનો છે, બરાબર. પથ્થરને આપણે નીચે નાખવાનો છે. વિચારો, જ્યારે પથ્થર નીચે પડતો હશે, ક્વેશ્ચન શું છે? તો 8 સેકન્ડ બાદ તેમાંથી એક પથ્થરને મુક્ત પતન કરવામાં આવે તો પથ્થર કેટલા સમય બાદ જમીન પર પહોંચશે? ટૂંકમાં પથ્થરને જમીન પર પહોંચવા લાગતો સમય જોઈએ છે મારે. તો પથ્થરને જમીન પર પહોંચવા લાગતો સમય શોધવો, મારે શું વિચારવું પડે? મારે સમય શોધવો છે. તો સૂત્ર કયું આવશે? V બરાબર V0 પ્લસ AT. અને બીજું કયું છે જેમાં સમય આવતો હોય? D બરાબર V0T પ્લસ હાફ AT સ્ક્વેર. તો વિચારો, V બરાબર V0 પ્લસ AT વાપરશો તો એમાં પથ્થરનો અંતિમ વેગ તો તમારી પાસે છે નહીં. અંતિમ વેગ શું થશે પથ્થરનો? જમીન પર પડે ત્યારનો વેગ, એ તો છે નહીં. તો આપણે કયું વાપરવું પડે? આપણે વાપરવું પડે D બરાબર V0T પ્લસ હાફ AT સ્ક્વેર. પથ્થર માટે મારે સૂત્ર વાપરવું પડશે D બરાબર V0T પ્લસ હાફ AT સ્ક્વેર. તો એના માટે જરૂર કોની પડે? મારે D ની જરૂર પડે. D શું છે? પથ્થર કેટલો ઊંચાઈ પર છે, તો મારે આ ઊંચાઈ શોધવી પડે. એ ઊંચાઈ મને પથ્થરની ક્યાંથી મળશે? અહીંથી મળશે. એક બલૂન છે, એનો પ્રવેગ પ્રારંભિક વેગ 0 છે, એનો પ્રવેગ છે ઉપર તરફ કેટલો? 1.25 છે, અને એનો સમય લાગે છે 8 સેકન્ડ. તો મને આમાં અંતર મળે કે ન મળે? તો મને અહીંયા મળે છે D મળે. શું મળે? પહેલાં D મળે. તો કામ કરીએ, લખી નાખીએ અહીંયા, બલૂને 8 સેકન્ડમાં કાપેલી ઊંચાઈ શોધવી છે. શું શોધવું છે? કાપેલ ઊંચાઈ. ચલો ધારો કે ઊંચાઈ h છે, તો આપણે h શોધવું છે. તો આપણે કોનું સમીકરણ મૂકશું? બલૂન માટે મૂકશું, પથ્થર માટે મૂકશું? સિમ્પલ વાત, બલૂન માટે મૂકશું. તો બલૂન થોડા લીખું છે બધું, આમ તો દોર દો બલૂન પાછું. બલૂન છે, એનો પ્રારંભિક વેગ કેટલો છે? 0 છે. એનો પ્રવેગ કેટલો છે? ધારો કે બલૂન અહીંયા પહોંચી જાય છે, બલૂન 8 સેકન્ડમાં અહીંયા પહોંચી જાય છે. તો આ થઈ ગયું એનું h, બરાબર છે. સમય કેટલો છે? 8 સેકન્ડનો સમય છે. ટાઈમ 8 સેકન્ડનો આપ્યો છે. પ્રવેગ શું આવશે? વિચારો, પ્રવેગ શું આવશે? એ બરાબર આપણે લેશું 1.25. હવે તમે તમારે ધારી શકો છો ભાઈ,
જે દિશામાં જો બલૂન જ્યારે અહીંયા છે હાલમાં જાય છે કે ઉપર, તો આ કેસમાં હું એવું ધાર લઉં છું ઉધ્વ દિશા ધન. શું ધાર લઉં છું? ઉધ્વ દિશા ધન. બરાબર. તો એચ કેવું થાય? ધન થાય કે ઋણ થાય? એચ એ ધન થાય. કારણ શું? બલૂન છે અહીંયા, પ્રારંભિક સ્થાન આ છે, અંતિમ સ્થાન આ છે, તો સ્થાનાંતર ક્યાં થાય? ઉપર તરફ થાય કે નીચે તરફ થાય? ઉપર તરફ. સ્થાનાંતર થાય હંમેશા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન, તો સ્થાનાંતર થશે ઉપર તરફ. તો સ્થાનાંતર થયું ઉપર તરફ. બરાબર. સ્થાનાંતર ઉપર તરફ થયું હોય તો એચ કેવું હોય? ધન હોય. કારણ કે આપણે ઉધ્વ દિશા ધન માની છે. હું અહીંયા એવું ધારું છું ઉધ્વ દિશા ધન. આ કેસમાં એવું ધારી લો ઉધ્વ દિશા ધન ધારી લો, કંઈ ફરક પડે નહીં જવાબમાં. બરાબર છે. તો ઉધ્વ દિશા ધન લઈ લઉં છું, તો એ બરાબર પ્લસ થઈ જશે, એચ બરાબર પ્લસ આન્સર મને મળે. સૂત્ર કયું આવે? વિચારો ને, વિચારો. એચ બરાબર તમને પ્રારંભિક વેગ આપ્યો છે, તમને સમય આપ્યો છે, તમને એ આપ્યો છે, તમારે અંતર શોધવું છે, સ્થાનાંતર શોધવું છે. સૂત્ર શું આવશે? ડી બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર. તો એચ બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર. આપણે આ સમીકરણ મૂકીએ. ચલો કિંમત મૂકીએ. તો એચ એમને રાખશું, એચ તો શોધવાનો છે, એચ એમને રાખો. v0 શું મૂકશું? બલૂન માટે પ્રારંભિક વેગ 0, તો મૂકી દઈએ 0, પ્લસ એમને રાખો, હાફ એમને રાખો. એ બરાબર શું આવશે? એ બરાબર આવશે 1.25. જો ભાઈ એ બરાબર જીનત લેવાનું. બલૂનની વાત છે, બલૂન છે એમાં જે અંદર હવા ભરાય છે એ બલૂનને ઉપર લઈ જાય છે, એટલે બલૂન માટે અહીંયા જી નહીં આવે. શું આવશે? 1.25 આવશે. તો આ ભૂલ પડી પડે. ગોખવું હોય તો આ ભૂલ પડે. બરાબર. આ કોના માટે આપણે વાપરું? આ ઇક્વેશન બલૂન માટે વાપરું. કોના માટે વાપરું? બલૂન માટે વાપરું. તો બલૂનનો પ્રવેગ કેટલો છે? 1.25. તો અહીંયા આવશે 1.25 ટી. ટી કેટલા આપ્યા? 8. 8નો વર્ગ. તો માટે મૂકીએ એચ બરાબર આ 1/2 રાખો એમને, 1.25 રાખો એમને, અને 8નો વર્ગ થાય 64. તો 64 ને પાછા ભાગ્યા 2 32 થઈ ગયા. 32 ગુણ્યા 1.25 આમ કરવાનું. 32 ગુણ્યા 1 32 થાય, અને 0.25 ગુણ્યા 32 એટલે 32 ભાગ્યા 8, સોરી 32 ભાગ્યા 4 એટલે 8 થયા. તો 32 ને 8 40. માટે એચ બરાબર શું આવશે? 40 મીટર. અને કંઈ ન આવડે તો સિમ્પલ ગુણાકાર કરી દેવાનો. એ તો આવડતો હશે ને 1.25 ગુણ્યા 32 કરતા. શું આન્સર આવશે? 40 મીટર. મતલબ મને ખબર પડી ગઈ કે ભાઈ બલૂન પ્રારંભમાં સ્થિર હતું, એનો જે પ્રવેગ છે 1.25નો છે, અને જો એને 8 સેકન્ડ આપવામાં આવે તો બલૂન છે એ 40 મીટરની હાઇટ પ્રાપ્ત કરે. કેટલી પ્રાપ્ત કરે? બલૂન છે એ 40 મીટરની હાઇટ પ્રાપ્ત કરે. હવે દાખલો હજી અડધો પીતો છે. આપણે શોધવાનું છે પથ્થર જમીન પર ક્યારે આવશે. બરાબર છે. તો હવે આપણને ખબર પડી કે પથ્થરને જમીન પર આવવું હોય તો શું થાય? એને 40 મીટર અંતર કાપવું પડે. તો પથ્થરને 40 મીટર અંતર કાપવાનું છે. ચલો એ ખબર પડી ગઈ. હવે સૂત્ર કયું વાપરશો? તમારે સમય શોધવાનો છે. પથ્થર કેટલા સમય બાદ જમીન પર આવશે. તમારે સમય શોધવા માટે સૂત્ર કયું પડે? તમારે સમયના 2 સૂત્ર છે. જો સમય માટે 2 સૂત્ર છે. v બરાબર v0 પ્લસ એટી, અને એક છે ડી બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર. હવે આપણે ઘડીક બોલીને ભૂલી જશું. આપણે ભૂલી જશું બલૂન. બરાબર. હવે આપણે ખોલી ચર્ચા કરશું. આપણે ઓનલી એન્ડ ઓનલી આપણે ખાલી પથ્થરની ચર્ચા કરશું. પથ્થર જમીન પર આવશે. બરાબર છે. જેવો તે તમે પથ્થર છે તે બલૂનમાં છે, પથ્થર હાલમાં બલૂનની અંદર છે, હજી આપણે છોડો નથી. જેવો હું પથ્થરને એક વખત મારા હાથમાંથી છોડી દઈશ, એટલે કે બલૂનમાંથી કોન્ટેક્ટ છૂટો, એટલે હવે પથ્થર છે એ બલૂન સાથે કોઈ સંપર્ક ધરાવતો છે નહીં. અત્યાર સુધી પથ્થર બલૂનમાં હતો, અને બલૂનના કારણે બલૂનની સાથે બલૂન જેટલા પ્રવેગથી, કેટલા પ્રવેગથી? 1.25ના પ્રવેગથી ઉપર જતો હતો. પણ જેવો આપણે પથ્થરને છોડ્યો એટલે પથ્થરનો કોન્ટેક્ટ છૂટ્યો. કોના? બલૂન સાથેનો. એટલે પથ્થર હવે નીચે આવશે. તો સર નીચે શું કામ આવે? નીચે આવે ગ્રેવિટીના કારણે. તો પથ્થર એક વખત બલૂનમાંથી છૂટી ગયો તો પથ્થર પર પ્રવેગ કયો લાગશે? 1.25 લાગે કે જી લાગે? જી લાગશે. પથ્થર પર બલૂનમાંથી છૂટા પછી કયો પ્રવેગ લાગશે? 1.25 નહીં લાગે. કયો લાગશે? જી લાગશે. એટલે આપણે લગાડશું 10નો પ્રવેગ. બરાબર છે. તો મને અંતર ખબર, કેટલું અંતર છે? 40 મીટર. તો સૂત્ર આપણે વાપરશું. આ ચલો સૂત્ર વાપરીશું આપણે ડી બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર. ઉપરનું એટલા માટે નહીં વાપરે કે પથ્થર જ્યારે જમીન પર પડે ત્યારે અંતિમ વેગ કેટલો એ મને ખબર નથી. એ ખબર નથી એટલા માટે નહીં વાપરી શકીએ. તો આપણે વાપરશું ડી બરાબર v0t પ્લસ હાફ એટી સ્ક્વેર. ચલો એમાં વિચાર કરીએ. ચલો એ શું આવશે? હવે પથ્થર જમીન પર આવે છે, બલૂનમાંથી છૂટી ગયો છે, બલૂન સાથે કોઈ કોન્ટેક્ટ નથી, તો બલૂન નીચે આવતો હોય, બલૂનમાંથી નીચે આવતો હોય, સોરી હવામાં નીચે આવતો હોય તો કયો પ્રવેગ લાગે? એ બરાબર જી લાગે. ચલો મને જી મળી ગયું. ડી મને ખબર 40 મીટર. તો સર v0 શું લેશું? ઘણા કેસરા લખ્યું છે મુક્ત બટન છે તો v0 0 મૂકી દેવાય. ન મૂકી શકો. કેમ? વિચારો. હું તમને એક જ વખત સમજાવીશ. તો માનો કે તમારો કોઈ વ્યક્તિ, તમારો કોઈ ફ્રેન્ડ છે, બરાબર છે, એ જમીન પર ઊભો છે, સ્થિર ઊભો છે, અને ધીમે ધીમે આજે બલૂન છે ઉપર જાય છે, જોવે છે, તમને પથ્થરને બલૂનને ત્રણેયને જોવે છે તમારો ફ્રેન્ડ. બરાબર. હવે જ્યારે પથ્થર, માનો કે તમે છો, એ બલૂનમાંથી હાથ બહાર કાઢો છો પેલા પથ્થરને ફેંકવા માટે. વિચારજો, થોડુંક લોજિક વાપરજો અને થોડીક બુદ્ધિ વાપરજો, ભગવાન આપી છે. વિચારજો, તમારો ફ્રેન્ડ જે છે, તમે જ્યારે પથ્થરને છોડવાના છો, શું એ સમયે પેલા વ્યક્તિને જે જમીન પર ઊભો છે એને એવું લાગશે કે પથ્થર સ્થિર છે? ના. કેમ નહીં લાગે? અરે ટોપા, સીધી વાત છે. પથ્થર ક્યાં છે? જમીન બલૂનમાં છે. બલૂન ઊભું રહી જાય કે
બલૂન તો ઉપર ગતિ કર્યા જ કરશે. અરે બલૂન તો ઉપર ગતિ કર્યા કરશે, પણ જેવું બલૂન 8 સેકન્ડ જેવું બલૂને 8 સેકન્ડ સમય લઈને ઉપર ગયું, 8મી સેકન્ડ આવી એટલે આપણે પથ્થર નીચે ફેંકી દેવાનો છે. તો 8મી સેકન્ડે આપણે શું કરશું? પથ્થરને નીચે ફેંકશું. પણ જે સમયે પથ્થરને નીચે ફેંકશું એ સમયે પથ્થર હજી બલૂનમાં છે, તો એને બલૂનનો વેગ લાગુ પડે. કોનો વેગ લાગુ પડે? બલૂનનો. તો પથ્થરનો પ્રારંભિક વેગ 0 નથી. ભલે લખ્યું છે મુક્ત પતન, પણ પથ્થરનો પ્રારંભિક વેગ 0 નથી. કારણ શું? કારણ કે પથ્થર છે એ બલૂનની અંદર છે અને બલૂન પોતે ઉપર જાય છે. તો આ પથ્થર પણ બલૂન જોડે ઉપર જતો હોય. તો જ્યારે આપણે પથ્થરને છોડવાની તૈયારીમાં હશું ત્યારે પથ્થર સ્થિર નહીં હોય, એ ક્યાં જશે? બલૂન સાથે ઉપર. આવું કોને લાગશે? નીચેવાળાને. હા, એવું અલગ વસ્તુ છે કે આ બલૂન ઊભું રાખી દઈએ ને પછી ફેંકીએ તો અલગ વસ્તુ છે, બરાબર? કે ભાઈ બલૂન છે સ્ટોપ કરી દઈએ, જેવી એને 40 મીટર આપણે બલૂનને સ્ટોપ કરી દઈએ અને પછી શાંતિથી પથ્થરને મૂકે તો પછી એનો વેગ 0 હોય. પણ અહીંયા તો આપણે પથ્થરને બલૂનની અંદરથી છોડીએ છીએ એટલે પથ્થરનો પ્રારંભિક વેગ 0 નહીં હોતો. ધારો કે પથ્થરનો કંઈક પ્રારંભિક વેગ છે v0. એટલો છે પથ્થરનો પ્રારંભિક વેગ v0 છે. તો પથ્થરનો પ્રારંભિક વેગ v0 છે, બરાબર છે? તમારે v0 પહેલાં શોધવું પડશે. ચલો પથ્થરનો પ્રારંભિક વેગ શોધીએ. એ ક્યાંથી મળશે? જેટલો વેગ બલૂનનો હશે 8 સેકન્ડ પછી એટલો જ વેગ પથ્થરનો હશે. સીધી વાત છે, કારણ કે હજી પથ્થર છે એ બલૂનમાં છે. તમારે શોધવું શું પડે? 8 સેકન્ડ બાદ પથ્થરનો બલૂનનો વેગ શું હોય? સૂત્ર શું આવે? તો બલૂન માટે લખીએ. બલૂન માટે 8 સેકન્ડ બાદ વેગ. ચલો સૂત્ર શું આવશે? વિચારો. મને સમય આપ્યો છે, પ્રારંભિક વેગ ખબર છે, અંતિમ વેગ જોઈએ છે બલૂનનો. સૂત્ર શું આવે? v બરાબર v0 પ્લસ at. તો બલૂન માટે v શોધવાનું છે. v0 મૂકી દઈએ 0. બલૂન માટે એ કેટલા? 1.25 અને t કેટલા છે? 8 સેકન્ડ છે ને, તો 8 ગુણ્યા 1 1 થાય અને 8 ભાગ્યા 4 2 એટલે કેટલા આવશે? 8 ને 2 10, તો આવશે 10 મીટર પર સેકન્ડ. મતલબ શું થયો? અરે ભાઈ સીધી વાત છે, અત્યારે બલૂનનો વેગ 0 છે. 1 સેકન્ડમાં કેટલો વેગ વધે? એનો 1.25 વધે. ઉપર જાય છે પણ વેગ કેટલો વધશે? 1.25 થઈ જશે, વધે સોરી 1 સેકન્ડમાં. તો 8 સેકન્ડમાં કેટલો વધે? 10 નો થઈ જશે. તો પથ્થર જ્યારે આપણે બલૂન 8 સેકન્ડનો સમય લઈને અંતર કાપશે 40 મીટરનું, ત્યારે બલૂનનો વેગ છે કેટલો? 40નો. અને એ જ સમયે પથ્થરનો કેટલો? 40નો જ હોય ને, સોરી 10નો, કેટલો? 10નો. ફરીથી કહું છું, જ્યારે બલૂન 8 સેકન્ડ લઈને 40 મીટરની ઊંચાઈ કાપશે ત્યારે બલૂનનો વેગ કેટલો? 10નો હશે ઉપર તરફ. તો એ જ સમયે હજી પથ્થર બલૂનની અંદર જ છે, હજી આપણે ફેંકો જ છે નહીં, તો પથ્થરનો વેગ પણ કેટલો હશે? 10નો જ હશે. કેટલો હશે પથ્થરનો વેગ? 10નો જ હશે. તો હવે આપણે પથ્થરને છોડીએ છીએ ત્યારે પથ્થરનો પ્રારંભ એટલો 10 છે. તો જો વિચારો, દાખલો કંઈક આવું ગણવો પડશે આપણે. આ પેજમાં ગણી નાખીએ. આ તો પહેલાં જૂનો દાખલો છે, બરાબર? ઓકે, ચલો કંઈક આવો કેસ મળવા આપણને. પથ્થર છે, પ્રારંભિક કેટલો છે એનો? v0 બરાબર 10 છે, બરાબર છે? માનો ઓલોમાંથી છૂટી ગયો. આ જમીન છે, કેટલું અંતર કાપશે? d બરાબર 40 મીટર અંતર કાપશે. d બરાબર 40 મીટર. પથ્થર જમીન પર આવશે, બરાબર? ભલે એનો વેગ ભલે ઉપર છે, બરાબર છે, પણ આવશે ક્યાં? જમીન પર આવશે. તો છેલ્લા ધારો કે જમીન પર પહોંચી ગયો, તો કે સમય લાગે છે t. કેટલો સમય લાગે છે? t સમય લાગે છે. તો t સમય લાગતો હોય તો મને ચલો અંતર ખબર છે, એનો પ્રારંભિક વેગ ખબર છે, સમય શોધવાનો છે. અને વિચારો હવે પથ્થર પર કયો પ્રવેગ લાગે? પથ્થર પર કયો પ્રવેગ લાગે? 1.25 લાગે કે g લાગે? સીધું હમણાં કીધું કયું લાગશે? g લાગશે. અને હવે હું એવું ધારું અધો દિશા ધન ધારું. શું ધારું છું? અધો દિશા ધન ધારું. અધો દિશા ધન હોય તો આ v0 કેવું થશે? ઋણ થાય કે માઇનસ થાય? સોરી, પ્લસ થાય કે માઇનસ થાય? તો v0 થશે માઇનસમાં. કારણ શું છે? ઉપર તરફ છે એટલે બધું લખી દઈએ અહીંયા. એ બરાબર આવશે પ્લસ g. d બરાબર, વિચારો d 40 છે ને, તો પથ્થર ઉપર જઈને મને નીચે આવે, પણ એનું સ્થાનાંતર ક્યાં નીચે થાય? તો સ્થાનાંતર થયું નીચે, તો d કેવો આવશે? ધન આવશે. તો d આવશે પ્લસ 40, બરાબર છે? અને v0 બરાબર શું આવશે? v0 આવશે -10, બરાબર કે નહીં? અને સમય આપણે શોધવાનું. સૂત્ર કયું? d બરાબર v0 t પ્લસ હાફ at સ્ક્વેર. મૂક્યો કિંમત. ચલો આમાં d આપણને 40 આપ્યા. ઓકે, v0 કેટલા આપ્યા? -10 ઇન્ટુ t પ્લસ હાફ એમને રાખો. એ બરાબર શું મૂકો? એ બરાબર મૂકો g 10 થયા ને, ઇન્ટુ ટી સ્ક્વેર. તો માટે શું આવશે? 40 બરાબર -10t પ્લસ 5t સ્ક્વેર. બધામાંથી 5 કોમન આવે, દેખાય છે? તો અહીં 8 પંચા 40, 5 દુ 10 અને 5 એકુ 5. આ થઈ ગયું. હવે આ સમીકરણનો પાછળના પેજમાં સોલ્વ કરું છું, તો કઈ જગ્યા ચલો અહીં સોલ્વ કરી દઉં છું. શું છે અહીંયા? અને આ 8 ને આખો આમ લાવો તો શું આવશે અહીંયા? ટી સ્ક્વેર -2t -8 બરાબર 0. તો આ તમારું સમીકરણ મેળવો. આ સમીકરણ તમારે સોલ્વ કરવાનું છે. જો સોલ્વ થઈ શકતું હોય ભાગ પાડીને તો ભાગ પાડીને કરવાનું. જો ના થઈ શકતું શું કરવાનું? પેલું કીધું હતું ને કે ax² + bx + c બરાબર 0 હોય તો x બરાબર શું આવશે? -b + or -√b² - 4ac/2a. બરાબર છે? આ તો આઈ થિંક ભાગ પડે છે. 8 1 8 ના એવા ભાગ પડો, બાદ બાકી 2 થાય. તો શું આવશે અહીંયા? 4 દુ 8, તો t² -4t + 2t -8 બરાબર 0. કોમન કાઢવામાંથી t, આવું તમે ધોરણ 10માં કરતા હતા, બરાબર છે? પ્લસ આમાંથી 2 કોમન આવશે, અહીંયા આવશે t -4 = 0. એક પદ મળશે t + 2 અને એક પદ મળશે t -4 = 0. હવે t + 2 છે એમાંથી શું મળે? t બરાબર
માઇનસ બમણાના ટી માઇનસ 4 બરાબર 0 છે. એમાંથી શું મળે? ટી બરાબર 4 સેકન્ડ. તો આ તો ચાલે નહીં, આ પોસિબલ નથી, તો શક્ય નથી. તો એક જ જવાબ પોસિબલ છે, ટી બરાબર 4 સેકન્ડ. મતલબ શું થયું કે બલૂન છે ભાઈ એ કેટલા સેકન્ડમાં? 4 સેકન્ડ બાદ, સોરી, બલૂનમાંથી જે આપણે પથ્થરને મુક્ત કર્યો છે એ 4 સેકન્ડ બાદ જમીન પર પહોંચે. કેટલા સેકન્ડ બાદ? 4 સેકન્ડ બાદ હકીકત થશે એવું. એની પાસે આપણે જેવું બલૂનમાંથી છોડશું એટલે બલૂન ભલે, સોરી, પથ્થર ભલે અહીંયા છે પણ આ પ્રમાણે ગતિ કરીને નીચે આવશે. કેટલા સમયમાં? 4 સેકન્ડમાં. આમાં બે ભૂલ કરે છોકરાઓ. એક તો બલૂનનો પ્રવેગ જી મૂકી દે ઉતાવળમાં, શું આવશે? 1.25 આવશે. અને બીજી વાત, પથ્થરનો પ્રારંભિક વેગ 0 લઈ લે. કારણ કે શબ્દ શું છે? મુક્ત પતન છે. મુક્ત પતન ભલે છે પણ પથ્થર ગતિ, સોરી, પેલો બલૂન ગતિ કરે છે એટલે પથ્થર ગતિ કરે છે. અને આપણે પથ્થર ગતિ કરે છે તો પથ્થરનો પ્રારંભિક વેગ 0 લઈ શકીએ નહીં, કારણ કે પથ્થર ગતિમાં છે. કારણ શું? કારણ કે પથ્થર છે બલૂનની અંદર છે અને બલૂન તો ઉપર જાય છે. એટલે પથ્થર બલૂનની અંદર છે એટલે બલૂનનો જેટલો વેગ હશે એટલો જ વેગ પથ્થરનો હશે જ્યારે આપણે છોડીએ છીએ ત્યારે. બરાબર? દાખલો 2 સ્ટેપમાં થયો છે. એક વખત ગણવું પડશે બલૂન માટે અને એક વખત ગણવું પડશે પથ્થર માટે. તો ભાઈ આ દાખલો સારો દાખલો છે. ભવિષ્યમાં આવા દાખલા હજી પૂછાશે, પૂછાતા એવા છે, પૂછાતા રહેશે. બરાબર છે? એ રાખીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું.